જંબુસર તાલુકાના બીઆરસી ભવન ખાતે દિવ્યાંગ બાળકો માટે એસેસમેન્ટ કેમ્પ યોજાયો હતો. સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તથા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની કચેરી ભરૂચ દ્વારા એલિમોકના સહયોગથી દિવ્યાંગ બાળકો માટે એસેસમેન્ટ કેમ્પ યોજાયો હતો. જિલ્લા આઈઈડી કોઓર્ડિનેટર ચેતાલી પટેલની અધ્યક્ષતામાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આશરે 250 જેટલા બાળકોએ ભાગ લીધો હતો. વર્ષ 2025-26ના બાલવાટિકાથી ધોરણ 12માં અભ્યાસ કરતા વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓને એડિપ્સ યોજના હેઠળ સાધન સહાયનો લાભ મળે તે માટે દ્વારા જિલ્લાવાર બ્લોક કક્ષાએ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં એલિકોમ્પના તજજ્ઞ ડોક્ટરો દ્વારા દિવ્યાંગ બાળકોની અસ્થિ વિષયક, કાન અને આંખની ક્ષતિ, બૌદ્ધિક ક્ષમતા, ઓરિઝમ 2 થી વધુ દિવ્યાંગતા, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી સહિતની તપાસ કરવામાં આવી હતી. આગામી સમયમાં વ્હીલચેર, સીપી ચેર, ટ્રાઇકલ, કેલિપર્સ, બ્રેઇન કિટ, ટીએલએમ કિટ આપવામાં આવશે, જેથી કરી દિવ્યાંગ બાળકો શાળા શિક્ષણ પૂરું કરી શકે. બીઆરસી ભવન જંબુસર ખાતે જંબુસર અને આમોદ તાલુકાના વિવિધ પ્રકારની દિવ્યાંગ ધરાવતા જેવા કે ઓર્થોપેડિક, કાનની ક્ષતિ ધરાવતા, આંખની ક્ષતિ ધરાવતા, એલએમડી, સેરેબ્રલ પાલ્સી, એચઆઈ જેવા બાળકો માટે સાધન સહાયની જરૂરિયાત મુજબ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં જંબુસર અને આમોદ તાલુકાના એમ થઈ 250 જેટલા બાળકોએ આજરોજ લાભ લીધો. આમ તમામ બાળકોને એમની જરૂરિયાત મુજબ આગામી સમયમાં વ્હીલચેર, સીપી ચેર, ટ્રાયસિકલ, હિયરિંગ એડ મશીન, બ્રેલ કિટ, એમઆર કિટ, આઈડી કિટ જેવી અલગ અલગ સાધન સહાય આપવામાં આવશે. આ સમગ્ર કેમ્પમાં બીઆરસી કોઓર્ડિનેટર જંબુસર, આમોદ, જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ભરૂચ, આઈડી કોઓર્ડિનેટર, સ્પેશિયલ એજ્યુકેટર અને તમામ સ્ટાફ હાજર રહી સમગ્ર કેમ્પને સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે. આ તમામ બાળકો શાળાએ જઈને સારામાં સારું શિક્ષણ મેળવી શકે એવો સરકારશ્રીનો પ્રયાસ છે.